નવસારીમાં ગણદેવી તાલુકામાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ છે। તોરણવેરા ગામમાં પૂરના પાણીમાં ફસાયા છે બે યુવાન અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા મુશ્કેલી વધી છે। નદીના પાણી આવતા બંને યુવાન જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા। મોડી રાતથી સવાર સુધી બંને યુવાન વૃક્ષ પર બેસી રહ્યા। સ્થાનિક તરવૈયાઓએ આવીને બંને યુવાનોનો જીવ બચાવ્યો હતો, ત્યારે બંને યુવાન ઘરે સુરક્ષિત પહોંચતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો છે। તો ઝાડનો સહારો લઈને આ બંને જે યુવાન છે તેમણે પોતાનો જીવ બચાવ્યો હતો। આજે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, કારણ કે પાણીનો કહેર એટલો બધો હતો કે તે લોકો જો નીચે ઉતરત તો તેમનો જીવ જઈ શકતો હતો। મોડી રાતથી સવાર સુધી બંને યુવાનો જીવ બચાવવા માટે વૃક્ષ પર બેસી રહ્યા। ગણદેવી તાલુકામાં ભારે વરસાદથી જે પ્રકારની પૂરની સ્થિતિ છે અને તોરણવેરા ગામમાં પૂરના પાણીમાં આ બે યુવાનો ફસાયા હતા। અત્યંત ભારે વરસાદના કારણે પાણી થયું છે નવસારીના અનેક વિસ્તારો થયા છે પાણીમાં ગરકાવ। નવસારી મહાનગરપાલિકાએ શરૂ કર્યો છે કંટ્રોલ રૂમ। 2 હેલ્પલાઇન નંબર જાહેર કરીને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે અને અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થઈ રહ્યું છે। શહેરના મુખ્ય 4 રસ્તા, 3 રસ્તા પર લાગેલા છે કેમેરા। તંત્રએ કેમેરાનું એક્સેસ મેળવીને કામગીરી હાથ ધરી છે। પૂર્ણા નદીનું જળસ્તર ચકાસવા પણ 3 કેમેરા લગાવ્યા છે। જરૂર લાગે તેવા સ્થાને તંત્ર ટીમ મોકલી રહ્યું છે અને જે પ્રકારે લોકોની મુશ્કેલી વધી છે નવસારીમાં, ત્યારે હવે તંત્ર કંટ્રોલ રૂમથી બાજ નજર રાખી રહ્યું છે। જ્યાં પણ મદદ પહોંચાડવાની શક્ય હોય ત્યાં દરેક જગ્યાએ મદદ પહોંચાડવામાં આવી રહી છે। 2 હેલ્પલાઇન નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે। અલગ અલગ જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થઈ રહ્યું છે। નવસારી મહાનગરપાલિકામાં જે રેડ એલર્ટના કારણે અત્યારે જે તંત્ર છે સજગ છે અને આપણે કંટ્રોલ રૂમ જે છે જેમાં ટેલિફોન નંબર જાહેર કરેલા છે ત્યાંથી લઈએ છીએ। એ સિવાય આજે અમે આજથી જે ડિજિટલ સર્વેલન્સ માટે સીસીટીવી કેમેરા સજ્જ એક કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે। અત્યારે લગભગ 13 પોઈન્ટ આપણે કવર કરી લીધા છે। એમાં 1-2 પોઈન્ટ જેવા છે, ફોર એક્ઝામ્પલ અંડરપાસ છે અને એક ગ્રીપ રોડ છે। 2 જગ્યા પર વોટર લોગિંગ લાગે છે, બાકી દરેક જગ્યાએથી વોટર જે છે રિસીવ થઈ ગયું છે। કોઈ ચિંતા જેવું છે નહીં। અત્યારે એક કેમેરા અમે છે એ પૂર્ણા નદી પર મૂકેલો છે। લગભગ અત્યારે જે છે 23 ફૂટ જેટલું પાણી બતાવે છે અને જે ડેન્જરસ લેવલ પર ચાલી રહ્યું છે એટલે એ પણ આપણે મોનિટરિંગ કરીએ છીએ અને અહીંથી એ લેવલ જોઈ અને તંત્રને સૂચના આપીએ છીએ। આપણે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ બનાવી છે। કોર્પોરેશનની દરેક વોર્ડમાં ક્વિક રિસ્પોન્સ ટીમ છે આપણી કાર્યરત છે। એ સિવાય કોર્પોરેશન દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 31 જેવા શેલ્ટર હાઉસ પણ આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને એ શેલ્ટર હાઉસમાં લગભગ 10,000 લોકોને આપણે સ્થળાંતરિત કરીએ એ પ્રકારની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે।